જોશી, બીસીજી મેમ્બર અને સમસ્ત બ્રહ્મ સમાજમાંથી. અમારી સાથે આજ રોજ મહિલા વકીલશ્રીઓ અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે. આજ રોજ અમે સુરત પોલીસ કમિશનર શ્રીને રૂબરૂમાં અને લેખિત આવેદનપત્ર આપીને ખાસ અમારી માંગણી છે કે હાલમાં જે ડોક્ટર હર્ષ પંડ્યા ને જે આપઘાત પ્રેરવા માટે જે કરતૂત આવેલી છે સામે, જે દૈનિક વર્તમાન પત્રમાંથી અમને જાણવા મળ્યું છે કે તેઓ સાથે સતત કેટલા સમયથી રેગિંગ થતું હતું. તો એ પરિપ્રેક્ષમાં રેગિંગ કરનાર 4 ડોક્ટરો દ્વારા જે રીતે એમને રેગિંગ કરવામાં આવ્યું છે અને તેને કારણે ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કરવો પડ્યો, તો ખરેખર આવી વિકૃત માનસિકતાને ઉગતી ડામવાની જરૂર છે. અને માત્ર આ 4 ડોક્ટરોને 6 મહિના માટે જે સસ્પેન્ડ કરવાની નીતિ છે તે નીતિનો અમે વિરોધ કરીએ છીએ. ખરેખર આવા ડોક્ટરોને તો પરમાનન્ટ ડિસમિસ કરવા જોઈએ અને અન્ય કોઈ પણ તબીબી ક્ષેત્રમાં કે હોસ્પિટલોમાં આવા ડોક્ટરોને નોકરી નહીં આપવી જોઈએ. અને આવા ડોક્ટરોને સાથ આપનાર જો ઉપરી અધિકારીઓ હોય, એચઓડી હોય કે અન્ય કોઈ અધિકારીઓ હોય કે હોદ્દેદારો હોય, તેઓને પણ ગુનામાં અપ્રત્યક્ષપણે સામેલગીરી ગણીને કે આપઘાતનું દુષ્પ્રેરણ કરવા બદલ તેઓ વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. અને એન્ટી રેગિંગ સ્ક્વોડ કમિટીએ શું આની અંદર દેખરેખ કરી, શું તપાસ કરી અને એઓના કાર્યક્ષેત્રમાં કેટલા ડોક્ટરોના નિવેદનો લીધા છે, અગાઉ કેટલા ડોક્ટરો સાથે આવું બનેલું છે, તો તેવા સંજોગોમાં સીસીટીવી કેમેરાની કોઈ તપાસ કરી છે, કોઈ આપઘાત કે સુસાઇડ નોટ મળી છે, વોટ્સએપ પરની ચેટ થઈ છે કે મેસેજો થયા છે, તો એવા તમામ પુરાવા શું એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. તો આ બધી બાબતો એ સૂચવે છે કે મરહુમ હર્ષ પંડ્યાને ન્યાય મળે. તો એ માટે અમે સમસ્ત બ્રહ્મ સમાજ આજે એકત્ર થયા છે કે જેથી કરીને આવા કોઈ પણ નિર્દોષ વ્યક્તિ રંજાય નહીં અને આવા વિકૃત આનંદ માણતા અને પૈસાની અને રાજકીય વર્ગના જોરે જે પોતે આવું કરી રહ્યા છે, તો તેવા સંદર્ભમાં અમારી માંગણી એવી પણ છે કે જો એવું લાગે કે તપાસમાં ક્ષતિ છે, ત્યારે સીબીઆઈ તપાસ કરવાની માંગણી પણ અમે અહીંયા જણાવેલી છે કે જેથી કરીને મરહુમ હર્ષ પંડ્યાને ન્યાય મળી શકે અને કડકમાં કડક કાર્યવાહી થઈ શકે.